પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ. રાજ્ય સરકારે 5 સભ્યોની કમિટીની રચના કરી. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની કમિટી રિપોર્ટ તૈયાર કરશે. યુસીસી પરનો રિપોર્ટ કમિટી સરકારને સોંપશે. રંजना દેસાઈને યુસીસી કમિટીના અધ્યક્ષ બનાવાયા છે, જેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે. કમિટીમાં એડવોકેટ આરસી કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરનો સમાવેશ તેમજ સામાજિક કાર્યકર ગીતા શ્રોફ અને નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી સીએલ મીણાનો પણ યુસીસીની કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમિટીની જાહેરાત કરી કહ્યું કે યુસીસી માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરવા કમિટીની રચના કરવામાં આવી. વધુમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે કમિટી 45 દિવસમાં તેમનો રિપોર્ટ રજૂ કરશે, જે રિપોર્ટની સમીક્ષા કરવામાં આવશે અને તે પછી નિર્ણય લેવામાં આવશે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે આ કોઈ એક સમાજ માટેનો કાયદો નથી, તમામ સમાજના લોકો માટે યુસીસી છે. વિવિધ ધર્મના જાણકારોના પણ સૂચનો લેવાશે. તમામ ધર્મના લોકો સાથે ચર્ચા બાદ જ રિપોર્ટ તૈયાર કરવાનું જણાવ્યું. આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાની પણ હર્ષ સંઘવીએ ખાતરી આપી. યુસીસીથી અનેક પ્રકારના ફેરફારો આવી શકે, જેમાં 1 થી વધુ લગ્ન પર પ્રતિબંધ લાગુ થશે. છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ, છોકરાઓ માટે 21 વર્ષ થઈ શકે. લિવ ઇન રિલેશનશીપમાં રહેનારા માટે પોલીસ રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે. તમામ ધર્મના લોકો માટે લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે. લગ્ન નોંધણી ન હોય તો કોઈ સરકારી સુવિધા નહીં મળે. મુસ્લિમ સમાજની પ્રચલિત હલાલા પ્રથા પર રોક લાગી શકે છે. છૂટાછેડા માટે તમામ ધર્મોમાં એક જેવી વ્યવસ્થા લાગુ થશે. પતિ પત્ની બંનેને છૂટાછેડા માટે સમાન નિયમ લાગુ રહેશે. સંપત્તિમાં તમામ ધર્મોની મહિલાઓને પુરુષ સમાન હક મળશે. અન્ય ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકાય. ધાર્મિક પૂજા કે પરંપરાઓમાં કોઈ પરિવર્તન નહીં આવે. યુસીસી મામલે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કહ્યું કે રાજ્ય સરકાર નિષ્ફળતા છુપાવવા ગતકડા કરે છે. ચૂંટણી હોય છે ત્યારે આવા ગતકડા કરે છે. 2022 ચૂંટણી પહેલા પણ સરકારે આવી જાહેરાત કરી હતી.